જોયું, તારી અને મારી ચોઈસ પણ એક જ છે. આપણા બંનેની ફેવરિટ કેપ મરી ગયા. કોફી. બંનેની ચોઈસ એક હોવી અને બંનેની ચોઈસ એક બીજા હોઈએ એમાં ફરક છે. તને તો ખબર જ છે ને, મારી પહેલી અને છેલ્લી ચોઈસ તું જ છે. તો કરીશ ને મારી સાથે લગ્ન? હે? લગ્ન પહેલા અમુક ડિમાન્ડ્સ છે મારી. માંડ માંડ ખર્ચા પૂરા થાય છે અને એમાં પણ ડિમાન્ડ. આર્યા, જો કદાચ ઇનકેસ હું તારી એકાદ બે ડિમાન્ડ્સ પૂરી ના કરી શક્યો તો? જો તું મારી બધી ડિમાન્ડ્સ પૂરી કરવા સક્ષમ નથી તો આપણા મેરેજ નહીં થાય. હું જમીશ પણ રસોઈ નહીં બનાવું. આપણે વાત તો થઈ હતી. હા, આપણે રોજ ઝોમેટો પરથી ઓર્ડર કરીશું. અલગ અલગ કપડાં પહેરવા મારા શોખ છે પણ ધોવાનો મને શોખ છે ધોવાનો. કપડાં આઈ મીન, હું ધોઈ નાખીશ રોજ કપડાં. તું સૂકવી તો દઈશ ને? કચરા પોતા અને વાસણ માટે તો આપણે સર્વન્ટ રાખવાના જ છે. યાદ આવ્યું? આમાં તો મારા જ સર્વન્ટ બનવાના દિવસો આવશે. જો આર્યા, તને તો ખબર જ છે મેં હમણાં જ ઈ-કોમર્સ વેબસાઇટનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે અને આર્યા, તારી હાથે મારા જીવનની ગાડી સ્ટાર્ટ થઈ જશે. તું પાણી માંગીશ ને તો હું તને દૂધ આપીશ. કામની બિલકુલ ચિંતા ના કર. તું બસ મારો હાથ પકડી લે. તારું બધું જ કામ હું કરી લઈશ. એ તારો હાથ પકડીને બેસી રહેશે તો ઘર કોણ ચલાવશે? અભિની ગવર્મેન્ટ જોબ છે, એને કામ કરવાની શું જરૂર છે? બસ તો પછી હવે શેનું કન્ફ્યુઝન છે? આપી દે એના હાથમાં તારો હાથ. પણ વિવાનની હિંમત મને ગમે છે. બિઝનેસમાં ખોટ કરે છે પણ હિંમતથી નફામાં છે. એની પાસે હિંમત છે પણ એની હિંમતની બેંક એકાઉન્ટમાં કોઈ કિંમત નથી. જો તારે એની સાથે લગ્ન કરવા હોય ને તો ઘરના કામ કરવા રેડી રહેજે, નહીં તો એના ધંધાની જેમ તારી લાઈફ પણ ખોટમાં જ જશે. વાત તો સાચી છે. તો હું શું કરું?
તું મને એમ કે અભી કેટલું કમાય છે? તું કેટલા કમાય છે મહિનાના? એટલું તો કમાઈ જ લઉં છું કે તારા જીવનની દરેક ખુશીઓ ખરીદી શકું. થેન્ક યુ. જો ધંધો તો ધનનો ધોધ કહેવાય. એટલે આવે તો છપ્પર ફાળ આવે અને ના આવે તો છાપરૂટ ફાટી જાય. એટલે તને તારા પર કોન્ફિડન્સ નથી લાગતો? જો તારો સાથ હશે ને આર્યા, તો સફળતા સરળતા બની જશે. બસ ખાલી તારો હાથ ઊંડું મસ્ત છે નહીં? બિસ્કિટ બે આ તો સપોર્ટ આપવાના બદલે માંગે છે. મનનો ભોળો છે. જે મનમાં આવે છે ને એ જ હોઠ પર આવે છે. એ વાત તો છે. આજકાલ 100 ટચ સાચું સોનું મળી જાય, પણ સાચો માણસ મળવો મુશ્કેલ છે. વિવાન એકદમ સાચો છે, પણ પૈસાનો કાચો છે. મારા શોખ સાંભળીને છે ને એ શોખમાં આવી જાય છે. અને અભિને તો શોખ જ છે મોટી મોટી વાતો ફેંકવાનો. અભિનો કોન્ફિડન્સ મને બહુ ગમે છે. હાય બ્રો. મરી ગયો કે શું લ્યા? ભાઈ, મને લાગે છે આર્યાની ડિમાન્ડો પૂરી કરતા કરતા હું ખરેખર મરી જઈશ. તો તને જુઠ્ઠું બોલવાનું કીધું તું કોણે હે? ભાઈ, શું કરું? આર્યાની ડિમાન્ડોનું લિસ્ટ કાઢતી જ ગઈ અને મને ખબર જ ના પડી કે ક્યારે મારી જીભ એની હદ વટાવતી જ ગઈ. જો ભાઈ, મને એવું લાગે છે કે એનું ડિમાન્ડનું લિસ્ટ તારી ખુશીઓને અનલિસ્ટ કરી નાખશે. આ પીવાનું છોડ અને મને એમ કે બીજી શું ડિમાન્ડ્સ મૂકી છે મેડમે? આપણા લગ્નના થોડાક જ મહિનામાં આપણે અમદાવાદના પોશ એરિયામાં એક નાનકડો 4 BHK ફ્લેટ લઈ લઈશું. સાચી વાત છે તારી. લગ્ન પછી આપણા બંને માટે એક અલગ ઘર તો જોઈશે જ ને. નવું ઘર? હા, એટલે લગ્ન પછી આપણો એડ્રેસ એક જ હોવો જોઈએ ને. નાનકડો 4 BHK. ઘર વસાવવું હોય તો ઘર તો હોવું જ જોઈએ ને. દાદા, તમે તો એવી વાત કરો જાણે ઘર રસ્તે પડ્યું હોય કે હું આંટો મારવા જાઉં અને લેતો આવું કે ભાઈ મને એક 4 BHK પેક કરી આપો ને જલ્દી પ્લીઝ. અરે મને તો ABCDમાં પણ B, H અને K આલ્ફાબેટથી બીક લાગે છે. તું ચિંતા ના કરીશ, ઘર માટે પૈસા હું તને આપીશ. ના દાદા, જો મેં તમને કહ્યું છે ને કે હું તમારા પૈસે નથી રહેવા માંગતો. તો આ જીવન કુંવારું જ રહીશ એમ? ના, હું આર્યાને મારી સચ્ચાઈ કહીશ તો એ મારા પર ફિદા થઈ જશે. આજના જમાનામાં સચ્ચાઈથી માત્ર જુદા થવાય છે. સાચું કહું ને તો તારે છોકરીની શરતો માની લેવી જોઈએ. શું દાદા તમે પણ?
ના. આપણે બેમાંથી 3 નહીં થઈએ. એટલે તમે શું કહેવા માંગો છો? હું સમજ્યો નહીં. લગ્નના 3 વર્ષ સુધી હું બેબી પ્લાન નહીં કરું. પરફેક્ટ, એકદમ સાચી વાત છે. અને એમ પણ મને મારા કરિયરમાં સેટલ થતા 3-4 વર્ષ નીકળી જશે, એટલે બરાબર છે. આ કેવી વાત કરો છો તમે? બાળક વગર તો ઘર ઘર કેવી રીતે લાગે? અને આપણે જે 4 BHK ફ્લેટ લઈશું, આટલું મોટું ઘર, એમાં તમે એકલા કંટાળી જશો. બાળક હશે તો કેવું, તમારો ટાઈમપાસ પણ થઈ જશે. ટાઈમ વેસ્ટ થઈ જશે. મારે મારી લાઈફ બાળક પાછળ નથી નાખી દેવી. ટાઈમપાસ માટે મારી પાસે શોપિંગ છે. શોપિંગ કરીને ટાઈમપાસ? હા, બરાબર છે. ગુડ આઈડિયા. ગુડ આઈડિયા. હા, ના ટાઈમ પાસના ચક્કરમાં તારો ખરાબ ટાઈમ શરૂ થઈ જશે. એનો રેગ્યુલર શોપિંગનો ખર્ચો કઈ રીતે ઉપાડીશ તું? સાચી વાત છે. મને લાગે છે આમાં ને આમાં તો હું દુનિયામાંથી ઉપડી જઈશ. તું એને હા કેમ પાડી? એને કહી દેવું તું ને કે જા બેન, આ બધું મને નહીં પોસાય. ચૂપ ચૂપ. બેન છે મારી, મારે લગ્ન તો એની સાથે જ કરવાના છે ને. જો ભાઈ, લોન લઈને લવ ના કરાય. આખી જિંદગી વ્યાજ ભરતો થઈ જઈશ, લોકો સામે પૈસા માંગતો થઈ જઈશ, એક છોકરીના ચક્કરમાં બેંકના ચક્કર કાપતો થઈ જઈશ. જો એકવાર તેને લગ્ન માટે હા પાડી દીધી ને, તો તારા હાલ હલાલ થઈ જશે, એ કન્ફર્મ. સમજ્યો? બધી વાતમાં હા. આ અભી છે ને તારા જીજુ જેવો જ છે. અત્યારે હા હા કરશે, પણ લગન પછી હાહાકાર મચાવશે. તો એ રીતે તો વિવાન સાચો છે ને. પણ આરું ધંધામાં આટલો સાચો માણસ ચાલે નહીં. જો એના ખોટના ધંધામાં ક્યારેય નફો આવ્યો જ નહીં તો? વિવાનમાં રિસ્ક છે ને અભીમાં બધું ફિક્સ છે. પણ અભી લગન પછી ફર્યો તો? અને વિવાનનો બિઝનેસ ન ચાલ્યો તો? એક બાજુ કૂવો તો બીજી બાજુ ખાઈ છે. દર મહિનાની 1 તારીખે તમારે મને 20,000 રૂપિયા આપી દેવાના, અને કોઈ હિસાબ નહીં માંગવાનો. 20,000? હા, અને હિસાબ નહીં માંગવાનો? બસ 20,000 આપ્યા. બોલો, બીજી કોઈ ફરમાઈશ? બુદ્ધિના લટ, તરફ ફૂટી આપેલા અવાજ કરતા ફટાકડા, સાયલેન્સર વગરના સ્કૂટર. અત્યારે અટક ટાટા, બિરલા, અંબાણી છે. તારી બુદ્ધિમાં અણી છે, તારા બાપના રજવાડા છે. બે એક લાફો મારીશ ને, એ તારો પગાર 18,500 છે. 20,000 ક્યાંથી આપીશ એને? ભાઈ યાર, કરી લઈશું ને કંઈક. અને જ્યાં પ્રેમ છે ત્યાં બધું જેમ કેમ છે ને ભાઈ. એ બધું જેમ તેમ થઈ જશે. તું મારા ભાઈ કેટલી પર રાતે સ્ટાર જોતા જોતા ચા પીવે છે, પેલી સ્ટારબક્સની કોફી પીવે છે. ફરીથી કહું છું તને, આજના જમાનામાં લોન લઈને લવ ના કરાય, સમજ. લગ્નના લાટા લેવા હોય ને તો બધુંય કરવું પડે. છોકરી છે ને તારી દાદી જેવી છે. કઈ રીતે? પહેલા હું ઓછું કમાતો હતો, પણ તારી દાદીની નિત નવી ઈચ્છાઓ, નિત નવી માંગણીઓ મને કમાવાની હિંમત આપી. અને એ તારી દાદીની જીદ એ મારી જીત બની ગઈ.
દાદા મને લાગે છે મારે પણ હિંમત કરી દેવી જોઈએ હમ? જો હું અત્યારે રિસ્ક નહીં લઉં ને તો ક્યારે ઇશ્ક નહીં કરી શકું. હે ભગવાન, શું કરું? કોને પસંદ કરું? કોણા પર મારું પસંદગીનું કળશ ઢોળું?